ત્રિકૂટ પર્વતમાં હાથી રહે છે, એની પત્ની, એના બે બાળકો. પર્વતની અંદર જે વૃક્ષો છે એ ફળને તૃણપત્રોને ખાઈ પોતાનું પેટ ભરે, અને એ જ પર્વતની નીચેના ભાગની અંદર જ્યારે એ સરોવર છે, એ સરોવરમાં હાથી પાણી પીવા જાય. જ્યારે પણ હાથી પોતાના પરિવારને લઈ અને પાણી પીવા માટે જાય, એ સમયે પોતાના પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી અને એકબીજાને ભીંજવે છે, જળ ક્રીડાઓ કરે છે. આ ગજેન્દ્ર, હાથી, ત્રિકૂટ પર્વત, આ સરોવર, આ બધું શું છે? આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ, ત્રિકૂટ પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો એક પર્વત. એની મધ્યમાં એના ઉપર કોણ રહે છે? આ જીવાત્મા. જીવાત્મા એ ગજેન્દ્ર છે અને સંસાર એ સરોવર છે. સંસારની અંદર જીવાત્મા આવે છે, ઓલો સંસારમાં હાથી પાણી પીવા જાય છે, અને આ જીવાત્મા સંસારમાં આર્થિક અને ભૌતિક સુખ સંપદાને મેળવવા માટે જાય છે. ગજેન્દ્ર હાથી જ્યારે સરોવરમાં ગયો, જળક્રીડા કરે છે, ભૂલી ગયો કે અહીંયા જળમાં મારું બળ નહીં ચાલે. ઝુંડ આવીને કદાચ મારો પગ પકડશે તો હું મોતને ઘાટ ઉતરીશ, મારું બળ નહીં ચાલે. એ ભૂલી જાય છે. ને આપણે પણ સંસારમાં ભૌતિક સુખ સંપત્તિમાં એટલા બધા પાગલ બનીએ કે મૃત્યુ આપણે ભૂલી જ જઈએ છીએ. અને પછી અંતિમ વેળાએ શું વેદના થાય! હે ભગવાન, હવે તું મારી દોરી અહીંથી લઈ લે. ભગવાન કે તારી દોરીને હવે મારે અહીંયા શું કરવી? કેટલા ફીંગલા પડ્યા, તારી હળી ગયેલી શું કરવી? ન કરે કઈક કામમાં આવે. પણ બરાબર હાથી જ્યાં સરોવરમાં જળ ક્રીડા કરે છે, અને એ સમયે એ મદોન્મત, એ જળનો વિહારી ભૂલી ગયો કે જળમાં મારું બળ નહીં ચાલે. અને એ સમયે એક ઝુંડ એટલે કે મગરે આવી અને હાથીનો પગ પકડ્યો. મગર એટલે કાળ છે, અને કાળનો નિયમ છે હંમેશા પહેલા પગ જ પકડે. મૃત્યુ હંમેશા પહેલા પગ પકડે છે. ઝુંડે આવી અને હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે, પણ એનું બળ જળમાં ન ચાલે. એનું બળ બહુ છે, પણ ક્યાં ચાલે? જમીન ઉપર. બધાય પાસે બળ છે, પણ અવળી જગ્યાએ ઉપયોગ કરી છે ને એટલે કામ નથી કરતું. ભગવાને બુદ્ધિ બધાયને આપી છે, પણ આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાંક બીજી જગ્યાએ જ કરીએ. હાવ જો કે આપણી બધાની બુદ્ધિ તો હાવ કાટ ખાઈ ગયેલી જ પડી છે, ખુલતી જ નહીં હોય. હા, સાયન્ટિસ્ટો એમ કહેતા હોય કે અમે અમારી બુદ્ધિનો 5-7% ઉપયોગ કરીએ છીએ, 10% ઉપયોગ કરીએ છીએ, તો આપણે તો હાવ ઝીરો જ ને, કરતા જ નથી. ખૂબ તાકાત લગાવે બહાર જવા માટે, પણ જ્યારે બહાર ન જઈ શકે. આધ્યાત્મિક અર્થમાં કથા એમ કહે છે કે તમે મૃત્યુ પાસેથી છૂટવાના ગમે તેટલા પ્રયત્ન કરો, પણ તમે મૃત્યુના હાથમાંથી ન છૂટી શકો. મૃત્યુ તો મેળવવું જ પડે, ચાહે એ ધ્રુવ હોય તોય ભલે, અને આ કળિયુગનો મનુષ્ય હોય તોય ભલે. મૃત્યુને મેળવીને જ પરમાત્મા સુધી જવાય, કારણ જીવ અને શિવ ત્યારે જ એક થાય. મૃત્યુ એ ભગવાન સુધી પહોંચનારું એક પગથિયું છે, પરમાત્મા સુધી લઈ જનારું એક સ્થાન, એક પગથિયું એટલે મૃત્યુ. મૃત્યુનો ભય સતાવે નહીં એવું જીવન જીવવું. ગજેન્દ્રએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ એની કારી ન ફાવી. એની પત્ની, એના બાળકો, એને બધાએ જ ગજેન્દ્રને, એ હાથીને પકડી અને બહાર લેવાના પ્રયત્નો કર્યા, પણ જેમ બહાર લેવાના પ્રયત્નો કરે તેમ તેમ ઝુંડને મધ્યમાં ખેંચતું જાય. અને જ્યારે મધ્યમાં લેતું ગયું ને, ત્યારે પત્નીએ પણ પોતાના બાળકોને કીધું કે હે બાળકો, હે છોકરાઓ, હવે આને છોડી દો ભગવાન ભરોસે. જો હવે આપણે આમાં રહેશું ને તો બીજા પણ ઝુંડ આવીને આપણને પકડી લેશે. અને આવું જ આપણા જગતનું છે સાહેબ, આપણા સંસારનું આવું જ છે. ઘરમાં બીમાર પડીએ એટલે દવાખાને લઈ જઈએ, દવાખાનામાં બહુ ખર્ચો થાય ને પછી આપણને ડોક્ટર કહે કે ન કહે, આપણે તરત કહીએ હવે હાલો દાદાની સેવા ઘેરે કરશું, થાય એટલી, ભગવાન રાખે એમ હાચા. આપણે ભગવાન ભરોસે જ છોડી દઈએ છીએ. એમાં ડોક્ટરો કઈ કહે કે ના કહે. જેમ હાથીને છોડ્યો એમ આપણને પણ છોડી દેવાના છે. માટે તમે તૈયારી કરજો, પરિવારના લોકો છોડી દેશે એની તૈયારી રાખજો. હાથની ને બચાવો કિનારે જઈને ઉભા રહ્યા, અને હાથી બહુ પ્રયત્નો કરે છે કાળના મુખમાંથી છૂટવાના, પણ મૃત્યુના મુખમાંથી છૂટી ન શકાય. બુદ્ધિનો ઉપયોગ કરીએ તો વાંધો ન આવે, પણ આપણી પહેલેથી જ એવી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે ને આપણને ભગવાન ન મળે. આપણી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે કે આપણને ભગવાન ન મળે. આ હાથીના બચ્ચા જેવું છે. હાથીમાં કેટલી તાકાત છે? હાથીમાં તાકાત કેટલી?
કે મોટા મોટા મહાકાય એવા વૃક્ષો હોય એના મસ્તકને માર કરી અને મહાકાય વૃક્ષોને નીચે નાખી દે. આટલી તાકાત એમાં છે. તમે કોઈ દી જોયો હાથીને પગે બાંધેલ રાંડવું? નાનું એવું દોરડું હોય હાવ, તોય હાથીને બાંધ્યો હોય અને હાથી એમનેમ નેન્યાન રહી, એ દોરડા ન તોડે. બોલો શું કામે? હાથી જ્યારે નાનું હતું ને બચ્ચું, ત્યારથી જ એને બાંધી દીધું અને એના મગજમાં નાખી દીધું કે તારાથી આ નહીં તૂટે. એ માનસિકતા નાનપણથી આપણે એટલી બધી પેલી બનાવી દઈએ છે ને કે આપણને ભગવાન નહીં જ મળે. નહીં તો હાથી શું એ નાના એવા દોરીના ટુકડા ન તોડી શકે? મહાકાય વૃક્ષોને જો નીચે નાખી દેતું હોય તો નાની દોરીની શું તાકાત છે? પણ એનામાં મનોગ્રંથિ બંધાઈ ગઈ છે કે મારાથી આ દોરડું નહીં તૂટે, હું દોરડાથી બંધાયેલો છું. એમાં આપણને પણ આ સંસારની માયાના દોરડાઓ બાંધી ગયા છે, ન છૂટીએ. અને અંતે જ્યારે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને ખબર પડી કે હવે મારું મૃત્યુ નજીક આવ્યું, ત્યારે આપણે ભગવાનને એવા બોલાવીએ, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, માથાના વાળ ધોળા થઈ જાય, ગોઠણથી પગ હાલે નહીં, લાકડી વગરનું હાલી શકે નહીં. અને ત્યારે આપણને એમ થાય કે હવે ભગવાન અહીંથી લઈ લે, હો બચાય. અને ત્યારે એ જીવાત્મા ભગવાનને સ્તુતિ કરે ને શું કહે? હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે, પીબન હે તું ગયો સિંધુ કે કિનારે. ભગવાનને પ્રાર્થના કરી, નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે, અને સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે, ચરણ લઈ પછારે. શું કામે? આ જીવાતમાં મારે ને તમારે મૃત્યુની સાથે લડવાનું છે સાહેબ. અર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે, ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, गोविंद हे गोपाल अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. आ चार प्रहर એટલે કેટલા? આધ્યાત્મિક અર્થમાં જો સમજાવવા જાવ તો મનુષ્ય જીવનના ચાર પ્રહરો: બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યૌવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ચાર પડાવો અને કાયમને માટે મૃત્યુ સાથે લડે એક એક ક્ષણ. કારણ કે ક્યારે મૃત્યુ આવે નક્કી નથી. મહાપુરુષો એમ કહે છે કે દરેક જીવાત્માની પીઠ પાછળ મૃત્યુ છે, ક્યારે પકડી લે એનો ભરોસો નથી. નાક કાન ડૂબને લગે તબ કૃષ્ણ કો પુકારે, કે જ્યારે મૃત્યુનો ભય સતાવે, નજીક આવી જાય, અને ત્યારે જે અંતરમાંથી નાદ નીકળે, નાભીમાંથી નાદ નીકળે, એ અવાજ નાભીમાંથી હોય સાહેબ. અહીંયા ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા, શબ્દ ક્યાં ગયો? દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. નાભીમાંથી અવાજ થયો અને દ્વારિકા ગયો. ભગવાનના કાને અવાજ પડ્યો ને એ જ સમયે ભગવાન શંખ ચક્ર ગદા પદ્મને લઈ ગરુડ પર બિરાજમાન થઈને ભગવાન નીકળી પડ્યા. જ્યારે જ્યારે જીવાત્માને જરૂર પડી છે, ભગવાનને યાદ કર્યા, ત્યારે ત્યારે ભગવાન દોડ્યા છે. દ્વારિકાનો એક પ્રસંગ છે. દ્વારિકાનો એક પ્રસંગ છે કે એક વખતના સમય બરાબર મધ્યાંતરમાં ભગવાન બપોરે જમવા બેઠા. ભગવાન જમે છે, એક કવન લીધું, બે કવન લીધા, હજી ભગવાન જમી નથી રહ્યા, અધૂરું જમ્યા છે. ત્યાં ભગવાને હાથમાં લીધેલો કોળિયો મોઢા સુધી લઈ ગયા, નીચે મૂકી અને પગમાં પગરખાઓ પણ ન પહેર્યા, અને ભગવાન દોડ્યા. રૂક્ષ્મણી કહે છે કે ભગવાનને આ શું થયું? અધૂરું જેમાં આ કઈ જમવાની મજા નહીં આવી હોય, સ્વાદમાં બરાબર નહીં બન્યું હોય, શું થયું? ભગવાન ગયા અને તો વિચાર આ બાજુ રૂક્ષ્મણી વિચારે કે હવે થાળી લઈ લઉં કે શું કરું. ત્યાં ભગવાન પાછા આવીને બેસી ગયા, માંડ્યા જમવા.
એટલે રૂકમણીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ થોડીક વારમાં જમતા જમતા વયા ગયા અને વળી પાછા વયા આવ્યા, તમને એવું તો ક્યું કામ યાદ આવી ગયું કે તમારે જમવાનું અધૂરું છોડીને ભાગવું પડ્યું? ભગવાન કહે છે, રૂકમણી કાંઈ નહીં, જવા દ્યો ને. ના પ્રભુ, કહો શું વાત હતી? ભગવાન કહે છે, થયું એવું બરાબર હું જમતો હતો, હજી અધૂરું જમતો હતો ને ત્યાં મારો એક ભક્ત બજારમાં હતો, ચોકમાં હતો, અને ચોકની અંદર લોકો એને ચપ્પલના અને પથ્થરના માર મારતા હતા. પણ એ તો આંખો બંધ કરીને કહેતો હતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે. એટલે મારે જવું પડ્યું. હું દોડ્યો અને હજી ન્યા પહોંચું અને હું એને બચાવું ત્યાર પહેલા તો એને મારા ઉપરથી ભરોસો ઉઠી ગયો અને એને હાથમાં પથ્થરો લીધો, એટલે હું પાછો આવી આવ્યો. જેને ભગવાન ઉપર ભરોસા રાખ્યા છે એને હાથમાં પથ્થર ન લેવા જોઈએ સાહેબ. જ્યાં સુધી એને ભરોસો હતો ત્યાં સુધી ભગવાન અહીંયાથી જમવાનું મૂકીને દોડ્યા હતા. પણ ભગવાન કહે છે પછી મને લાગ્યું કે હવે એને મારી જરૂર નથી, એટલે હું પાછો આવી આવ્યો. આપણું પણ એવું છે, જ્યાં સુધી આપણામાં બળ હોય ને ત્યાં સુધી આપણે ભગવાનને યાદ ન કરીએ. જબ લગ ગજ અપનો બરતિયો ને કસરી કો નહીં કામ, નિર્બલ હૃદય બલ રામ પુકાર્યો આયે આધે નામ. જ્યાં સુધી બળ હોય ને ત્યાં સુધી ભગવાનને યાદ ન કરીએ. નિર્બલ બલરામ પુકાર્યો ને આયે આધે નામ. મહાપુરુષો કહે છે કે તમે રા બોલો ત્યાં રામ નીકળી પડે, અને મ શબ્દ તમારા મોઢામાંથી નીકળે ને તો રામ તમને મોક્ષ આપી દે, મુક્તિ આપી દે. નિર્બલ બલરામ પુકાર્યો ને આયે આધે નામ. પણ ભગવાનને બોલાવવામાં જીવાતમાં મોડું કરે છે, પણ પછી બોલાવ્યા પછી ભગવાન જરાય મોડું નથી કરતા. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, हरि को पुकारने में करी को लगी देर, करी को उवारने में हरि को न लगी देर. ભગવાન ને બોલાવવામાં જીવાતમાં મોડું કરે પણ પછી ભગવાન આવવા મોડું ન કરે. ગજેન્દ્રએ ભગવાનને બોલાવ્યા ને એ જ સમયે ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈ આવી અને સુદર્શન ચક્ર વડે એ ઝુંડનું મસ્તક કાપ્યું અને હાથીને છોડાવ્યો છે. ઝુંડનું મસ્તક કપાયું ને એ જ સમયે મગરના રૂપને છોડી અને હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શ્રાપને લઈ અને ઝુંડ બન્યો હતો. ભગવાને પોતાનો હાથ હાથીને અડાડ્યો, ગજેન્દ્રને સ્પર્શ કરાવ્યો, ગજેન્દ્રના રૂપને છોડી અને ઇન્દ્રધુપ નામનો રાજા બન્યો. કારણ અગત્ય ઋષિના શ્રાપને લઈને હાથી બન્યો હતો. દેવને ભગવાને મુક્ત કર્યા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, ગજેન્દ્ર મોક્ષની કથા બતાવીને કહે છે કે જ્યાં સુધી બળ હોય ત્યાં સુધી જીવાત્મા ભગવાનને યાદ ન કરે, છતાં પણ ભગવાન કેવો દયાળુ છે કે નિર્બળ થઈને પુકારે ને તોય ભગવાન આવે. કારણ કે એ તો બહુ કરુણાનો સાગર છે સાહેબ, કરુણા નિધાન છે. જીવાત્મા અનેક પાપો કરે છતાં પણ ભૂલી જાય સાહેબ. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એટલા પાપ કર્યા છે કે હું તારી સેવા પણ ભૂલી ગયો, પણ હે કનૈયા તું મને માફ કરવાનું ન ભૂલ્યો. મારી ભૂલો ને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ગજેન્દ્ર મોક્ષની કથા બતાવીને ત્યારબાદ સમુદ્ર મંથનની કથા બતાવે છે. દેવોને દાનવોએ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. એમાં મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે. આ તો બહુ મોટું મંથન છે. પરમાત્માએ વલોણું માંડ્યું પણ કેટલું મોંઘા મૂલનું છે. શું કામે? અમૃત મેળવવા માટે. મેળવવા અમૃતને કાજ માંડ્યું વલોણું મોંઘા મૂલનું. દેવો અને દાનવો ભેગા મળી અને સમુદ્ર મંથન કરે, મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને શરત રાખી કે જે વસ્તુ નીકળે પેલા એનો ભાગ પાડી લેવાનો, જ્યાં સુધી વહેંચાઈ ન જાય ત્યાં સુધી બીજું મંથન ન કરવાનું. દેવો ને દાનવો ભેગા મળી સાગર મથવાને જાય. દેવો ને દાનવો બે ભેગા મળી અને સાગર મથવા જાય. રત્નો નીકળ્યા તો હવ રાજી થયા કે આમાં અમારો ભાગ, અમારો ભાગ. પણ જ્યારે હળાહળ વિષ નીકળ્યું તો શું કહે? આ અમે ન લઈએ.
પણ સાગરનું મંથન કર્યું અને પેલા જ કોળીએ માં ખાવી હળાહળ વિષ આવ્યું. દેવો કહે છે અમે ન લઈએ, દાનવો કહે છે અમે ન લઈએ. હવે જાય ક્યાં? એટલે દેવો આ હળાહળ વિષનો પ્યાલો લઈ ભગવાન બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્મા પાસે આવીને બ્રહ્માને વિનંતી કરી. બ્રહ્મા કહે છે મારું કામ નહીં. ત્યાંથી નીકળીને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુ કહે છે મારું કામે નહીં. બ્રહ્માને અને વિષ્ણુને હારે લઈને ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવની પાસે આવીને તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાનની પ્રાર્થના થઈ, કારણ કે ભગવાન તો ધ્યાનમાં બેઠા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, ઇન્દ્રાદિક દેવતાઓ આવીને ભગવાન શિવની પ્રાર્થના કરે છે. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ભગવાન શિવને પ્રાર્થના કરે છે દેવતાઓ કે હે પ્રભુ અમને આપ ઉગારો. ભગવાન શિવે આંખો ખોલી કહો દેવતાઓ શા માટે આવ્યા છો? અહીં આવવાનું પ્રયોજન પ્રભુ સમુદ્ર મંથન કર્યું અને પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું. હવે આપ કંઈક કરો. આ હળાહળ વિષ અમે ન પી શકીએ, આપ અમને માર્ગ આપો આમાં. ભગવાન શિવ કહે છે માર્ગ લેવા આવ્યા છો કે ઝેર પાવા આવ્યા છો એ નક્કી કરો પેલા. પ્રભુ આપ જે કરો તે, પણ અમને આમાંથી માર્ગ આપો. ભગવાન શિવ કહે છે કામ કરો, હું આ વિષનો પ્યાલો સ્વીકાર કરું, પણ તમે બધાય થોડું થોડું ચરણામટ લઈ લ્યો, બાકીનું વધે હું પી જાઉં. દેવતાઓ કહે છે પ્રભુ અમે આને ચરણામત નહીં લઈ ખાલી ચાખીએ ને તોય અમારું અસ્તિત્વ ન રહે, આ તો હળાહળ વિષ છે. ભગવાન શિવ કહે છે લાવો હવે. અને ભગવાન શિવે એ હળાહળ વિષનો પ્યાલો હાથમાં ધારણ કરી અને ભગવાને એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું અને ભગવાન નીલકંઠ બન્યા છે. ભગવાન નીલકંઠ બન્યા છે. ભગવાને કંઠમાં વિષને ધારણ કરીને જગતને બતાવ્યું કે હે જગતના જીવાત્માઓ તમે ઝેર પીતા નહીં, કારણ કે ઝેર તો હું પણ પેટમાં નથી પચાવી શક્યો. પણ હજી આ જગતમાં બધાને એમ છે કે હાલો ઝેર પી લઈ એટલે શંકર થઈ જાય. ના ભાઈ ના, ઝેર પીનારા બધા શંકર નથી હોતા. અને ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા નથી હોતા. ઝેર પીનારા બધા શંકર ન હોય અને મોઢાથી હારા દેખાય બધા અંદરથી હારા હોય એવું માની પણ ન લેવું, કારણ કે જેના રૂપ હારા હોય તો એના ગુણ ન સારા હોય. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા અને ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા નથી હોતા. દેવતાઓ ગયા, વળી પાછું સમુદ્ર મંથન થયું. કામધેનુ ગાય નીકળી, ઋષિમુનિઓને આપી. કારણ ગાયની એક એક વસ્તુઓ ધર્મના કાર્યમાં કામ આવે એટલા માટે. યજ્ઞ હોય તો આપણે શું કહીએ? ગાયનું ઘી લાવજો. કોઈ દી લખ્યું બ્રાહ્મણોએ ભેંસનું ઘી લઈ આવો? જાડી બુદ્ધિનું શું કરવું છે આપણે? અને જાડી બુદ્ધિનું દૂધ ખાઈને જ આપણે જાડી બુદ્ધિના થઈ ગયા. ગાયના દૂધની અંદર કેટલી તાકાત છે સાહેબ, એ તમને ક્યારેય અજીર્ણ ન થાય, તમને ક્યારેય અપચો ન કરે.